એમ છે ડાયરો મોજમાં ને. તો ગઈકાલના બ્લોગમાં તમે જોયું જશે કે હું મહારાષ્ટ્ર તો અને આજે અમે મહારાષ્ટ્રથી નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ પાનેરા હિલ સ્ટેશન, મતલબ પાનેરા ડુંગર પર. અને અત્યારે તમે જોઈ શકો છો રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિક છે. તો કંઈ નહીં, ચાલો હું પણ તમને માતાજીના દર્શન કરાવું. મળીએ પાનેરા સ્ટેશન. તો અત્યારમાં હું પાનેરા હિલ પર પહોંચી ગયો છું અને હમણાં એક નવો રસ્તો બન્યો છે કે અડધો જે ડુંગર છે ત્યાં કટ થઈ જાય, મતલબ કે દાદર ના ચડીને જવા પડે, સીડી અડધી કટ થઈ જાય ને અડધી જ ચડવી પડે. તો અત્યારે અમે એ જ રસ્તા ઉપર છીએ. આ તમે જો એકદમ વાઇલ્ડ લોકેશન છે, આ તમે જોઈ શકો છો. એકદમ આ ડુંગર મતલબ હિલ સ્ટેશન જેવું જ લાગે છે અહીં જો. તો કઈ નહીં, સીડી પર પહોંચીને જઈએ. ઉપર તમે જોઈ શકો છો આ જે ડુંગર છે, મંદિર આવી ગયું છે. તો કઈ નહીં, ચાલો ત્યાં જઈને હું તમને બતાવું અને માતાજીના દર્શન પણ કરાવું. તો અત્યારે આપણે જે ડુંગર છે તેના અડધી સુધીનો રસ્તો જે છે કવર કરી નાખ્યો. તો મેં તમને આવી રીતના અહીં બતાવેલો હતો. તો હવે આપણે અત્યારે પહોંચી ગયા છીએ જે ડુંગરની સીડી છે ત્યાં. આ જુઓ, અહીંથી ડુંગરની સીડી શરૂ થાય છે અને તમે અહીંયા જોઈ શકો છો માતાજીનું મંદિર આવેલું છે. તો હવે આપણે ધીમે ધીમે સીડી ડુંગર ચડવાનું સ્ટાર્ટ કરશું. શું લાગે, ચડાઈ જશે? તને પૂછું કદાચ. તો કાંઈ નહીં, ચાલો આપણે ચડીએ, જોઈએ છીએ. અત્યારે આપણે અહીંયા ડુંગર ચડવાનું શરૂ કરી દીધું છે અને અત્યારના સમયે તડકો પણ એટલો છે ને કે વાત જોવા જો. હવે જોઈએ છીએ આપણે કેટલો ડુંગર ચડી શકીએ છીએ. આ તમે ઉપર જોઈ શકો છો કેટલો બધો તડકો છે. તમે આ જો, આ બધા લોકો પણ એકદમ આરામથી આવે છે મારી જેમ. હું પણ એકદમ થાકી ગયો છું. અને તમે અહીંથી નજારો જુઓ, અહીંથી આખું જે વલસાડ સિટી છે તે આખું અહીંથી જોવા મળે છે. આ હું જે તમને બતાવું છું તે પાનેરાનો ઇતિહાસ છે. હવે તો મેં પણ વાંચેલો નથી, તમને ટાઈમ મળે તો તમે વાંચી જજો. અત્યારે તો મારું ધ્યાન ડુંગર ચડવામાં છે. અને અહીંયા જો મારી જેમ બધા જ થાકી ગયેલા છે, કારણ કે અત્યારે તડકો જેવો છે ને કે ચડાય એમ પણ નથી. જો આ ભાઈ એકદમ શોર્ટકટ લીધેલો છે. આ જો આવા અમુક માણસો હોય ને તો એકદમ મજા જ અલગ કરી નાખે છે જે ફરવાની હોય છે ને તે. અને અત્યારે અહીંયા ખૂબ જ છાંયડો છે. અહીંયા હવે આપણે 5-10 મિનિટ બેસશું. અને હા, હવે તમે અહીંથી ફાઇનલ લુક જુઓ. આખી સિટી અહીંથી પૂરી દેખાય છે. જુઓ, વલસાડ સિટી છે તે અહીંથી પૂરી દેખાય છે. અને આ જો જેવું જ મંદિર બતાવી એવું બૂમ પાડવાની શરૂ કરી આણે. તો કાંઈ નહીં, ચાલો ઉપર જઈએ આપણે. તો ફાઇનલી આપણે મંદિરની જે ટોચ છે ત્યાં પહોંચી ગયા છીએ. અને હવે અહીંથી એટલું જ છે, કંઈ નહીં. તો ચાલો પછી હવે આપણે ફાઇનલી ઉપર જતા રહીએ. જે સિટી છે તેનો નજારો જુઓ, કેટલો મસ્ત સિટી લાગે છે. ચાલો આપણે પણ ઉપર જઈએ. આ જો આ રસ્તો છે, અહીંથી તે લોકો ઉપર ગયા. અહીંથી આ જે છે એ સીડી છે, પણ એ લોકો અહીંથી હવે ત્યાં રસ્તો બંધ છે એટલે હમણાં પાછા નીચે આવશે. તો ફાઇનલી અત્યારે આપણે મંદિર પર પહોંચી ગયા છીએ. આ છે મંદિર અને હજી જે મેઇન મંદિર છે તે હજી આનાથી આગળ છે. ચાલો ત્યાં જઈએ. અત્યારે આપણે ટોચ પર તો પહોંચી ગયા છીએ. અને આ તમે જે જુઓ છો ને આ એકદમ રિનોવેટ કરેલો ડુંગર છે. બાકી જે જૂનો હતો તે આ છે. આ જે છે ને આ આખો જૂનો છે, બરાબર. અને અત્યારે આ જે સાઈડ મેં તમને આ બતાવી ને એ એકદમ ન્યૂ રિનોવેટ કરેલી સાઈડ છે. અહીંયાથી પણ આ તમે જુઓ, એમાં અહીં આ જે તળાવ છે જ્યાંથી કમળને બમળને એવું બધું ખીલે છે. અને એકદમ આ જે છે ને એકદમ સ્લિમ ટ્રેક બનાવેલો છે, એટલે કે હાલવાની ખૂબ જ મજા આવે છે.
અને આ એકદમ જૂનો હતો જ્યાં ખૂબ જ પથ્થર મતલબ કે એડવેન્ચર કરીને જવાનું હતું એ પણ કંઈક અલગ મજા હતી. તો કંઈ નહીં ચાલો હવે તો આપણે મંદિરે જઈએ. કેવી મજા આવી ડુંગર ચડવામાં? સારી. તો આ ભાઈ જે છે એ અમારી સાથે એક કોમેડિયન તરીકે છે, જો કે મારા રિલેટિવ્સ છે પણ એ સાથે હતા એટલે મજા આવી ગઈ ડુંગર ચડવામાં. તો કાંઈ નહીં ચાલો હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ. આ જો અહીંયા તમને કમળ કદાચ દેખાતા હોય, આમાં નહીં દેખાતા, ત્યાં કમળ છે મતલબ કે આ જે પાણી જે છે ખાડીનું ત્યાં કમળ ઉગે છે અને તે લોકો ડુંગર પર વેચે છે. અને પૂજાપો પણ લઈ લીધો છે, નામ છે એ માતાજીનું ફાઇનલ મંદિર છે. અને અત્યારે હું તમને કહું ને તો સાચેનમાં બપોર આવવામાં હાલત એકદમ ટાઈટ થઈ ગયેલી, પણ તો પણ આપણે પહોંચી ગયા. જો આ જે રિટર્ન ટ્રેક છે તે બહુ જ મતલબ એકદમ ચલાય તેવું પણ નથી. આ તમે જો આ છે આખો રિટર્ન ટ્રેક. તો હવે આપણે નીચે ઉતરવાની શરૂઆત કરી દીધી છે, ધીમે ધીમે નીચે પણ ઉતરી જઈએ. ચાલો અત્યારે આપણે સીડી ઉતરવા માંડ્યા છીએ આજો, અને જેટલી ચડવામાં મજા ના આવે ને એટલી ઉતરવામાં મજા આવે, કારણ કે અહીંયા એકદમ આમાં ઢાળ હોય ને એના કારણે આપણે કડેક પણ થોભી ના રહીએ, એકદમ નીચે નીચે જ જતા રહીએ એટલે ખૂબ જ મજા આવે. તો અત્યારે હવે આપણે પહેલાં નીચે જઈએ, તો ચાલો નીચે મળીએ. અત્યારે અમે ડુંગર ઉતરી ગયા છે અને ડુંગરનો મેં બ્લોગ નહોતો લીધો ઉતર્યાનો. અને અત્યારે અમે છીએ આ બાલાજીની ફેક્ટરી. આ તમે જે જુઓ છો ને આ છે બાલાજીની ફેક્ટરી. અને અહીં જે આ બહારની સાઈડ છે ને ત્યાં રિટેલ શોપ છે, મતલબ કે આપણે જો કોઈ વસ્તુ છૂટક લેવી હોય તો લઈ શકીએ છીએ. તો અત્યારે અમે આ વેફર્સ ને એવું લીધું છે, આ તમે જુઓ આલુ સેવ ને એવું. અને આ જે શોપ છે ને અહીંયાથી મળે છે. અને આખી બાલાજીની ફેક્ટરી છે, આ તમે જુઓ. તો કંઈ નહીં ચાલો હવે સુરત જઈને મળીએ આપણે. તો અત્યારે હાલ અમે સુરત પહોંચી ગયા છે અને હું ગાડીમાં થોડી વાર સૂઈ ગયો હતો એટલે મને થાક ઉતરી ગયો એટલે રાત્રે પ્રોબ્લેમ નહીં આવે. તો અત્યારે સુરત પહોંચી ગયા છે ને હવે અમે નાસ્તો કરીને ઘરે જતા રહીશું. તો આજના વ્લોગમાં આટલું જ. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ વ્લોગની અંદર તમને થોડો વોઇસનો પ્રોબ્લેમ થયો હશે કારણ કે મારી પાસે માઇક ન હતું. તો કાંઈ નહીં, બીજા વ્લોગમાં હું એના માટે સુધારો કરીશ. આ વ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.